વિદ્યાર્થી મિત્રો કેમ છો? ધોરણ 10નું પરિણામ આપણને પ્રાપ્ત થયું છે અને સફળતા પ્રાપ્ત કરનાર દરેક બાળકને ખૂબ ખૂબ અભિનંદન. સાથે સાથે વિશેષ અભિનંદન એના માતા પિતાને, કારણ કે આખા વર્ષ દરમિયાન એમણે ઘણી સારી કાળજી પોતાના બાળકની લીધી છે. હવે ધોરણ 10નું પરિણામ તો આવી ગયું છે, ધોરણ 11માં એડમિશન લેવું છે અને ઘણા બધા વાલી મિત્રોએ મને પ્રશ્ન પૂછ્યા હતા કે હવે 11માની અંદર વિજ્ઞાન પ્રવાહ એટલે કે સાયન્સ લેવું કે પછી કોમર્સ. અને ઘણા બધાને મૂંઝવણ પણ હતી કે કદાચ વિજ્ઞાન પ્રવાહ સાયન્સ લઈએ તો એની ફી કેટલી થાય, આગળ એવા ચાન્સ કેના કેટલા છે, અને તે ઉપરાંત ભણવાનું કેવું છે, ઇઝી કે ડિફિકલ્ટ, આવા ઘણા બધા પ્રશ્નો હતા. અને આવા પ્રશ્નોને લઈને આપણે ઘણા બધાને જવાબ તો આપ્યા, પણ દરેકને જે લાઈન પસંદ કરવાની છે, વિજ્ઞાન પ્રવાહ કે પછી સામાન્ય પ્રવાહ, તો એના માટે સંપૂર્ણ માર્ગદર્શન મળી રહે એના માટે આ ખાસ વિડીયો આપના માટે તૈયાર કર્યો છે, જેથી મારા દરેક બાળક અને પોતાની જોઈતી ચોઈસ મળી રહે. મિત્રો, એક સામાન્ય ગેરસમજ એવી છે વિજ્ઞાન પ્રવાહ માટે કે વિજ્ઞાન પ્રવાહ જે છે એની અંદર ખર્ચો ઘણો થતો હોય છે. એવું નથી. શાળાની અંદર તમે સામાન્ય પ્રવાહ લો કે વિજ્ઞાન પ્રવાહ, બંનેની ફીસ બિલકુલ સરખી છે, કોઈ ફરક નથી. પહેલી વાત. બીજી વસ્તુ કે એની અંદર વિજ્ઞાન પ્રવાહમાં આપણે ટ્યુશન પણ અહીંયા જ આપીએ છીએ. ટ્યુશન એટલે કે જે કોમ્પિટિટિવ એક્ઝામ જેને કહેવાય, કે જેઓ મેડિકલમાં જવા માગે છે એ લોકો નીટની એક્ઝામ અને JEE એટલે કે જે એન્જિનિયરિંગ માટેની જે એક્ઝામ છે એના સંપૂર્ણપણે કોચિંગ આપણી શાળાની અંદર વિના મૂલ્યે આપવામાં આવે છે. એ બહુ જ અગત્યનું છે. સાથે સાથે ઇમ્પોર્ટન્ટ એ પણ છે કે અહીંયા જે શિક્ષકો જે ભણાવે છે એમાંના એવા પણ શિક્ષક છે કે જેને ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળની અંદર ટેક્સ્ટ બુક લખી છે. હવે એને જ લખેલું પુસ્તક આખા ગુજરાતમાં ચાલતું હોય તો એ પોતાના બાળકને ભણાવવામાં કોઈ કચાશ રાખે? સ્વાભાવિક વસ્તુ છે. એટલે એવા શિક્ષકો છે કે જેમને લખેલું પુસ્તક ગુજરાતમાં ચાલે છે એવા શિક્ષકો અહીંયા ભણાવવાના છે અને ભણાવી રહ્યા છે. એક ફાયદો છે. અને એવું ન હોત તો આ વખતના રિઝલ્ટમાં 97% સાથે છોકરી જે નંબર છે એ ન લાવી હોત. આ બધી જ વસ્તુ છે એટલે કે ઇઝી છે, ખર્ચાળ નથી. અને બીજી એક મહત્વની વાત તમને કહી દઉં કે જો વિદ્યાર્થી મહેનત કરીને ટોપ 5ની અંદર આવશે, એટલે કે વર્ગમાં પ્રથમ 5 વિદ્યાર્થીમાં આવશે, તો મંડળે એવી વાત કરી છે કે એમને 60 થી 70% ખર્ચો એટલે કે MBBSની અંદર લગભગ લાખેક રૂપિયાની ફી દર વર્ષે, અને એવી જ રીતે એન્જિનિયરિંગમાં પણ એમને સહાય કરે છે. આ બધી જ ફાયદો છે. વિજ્ઞાન પ્રવાહ લેનારનો એક ખાલી એક ખોટી ગેરસમજ હોય છે. તમે તમારી રીતે લઈ શકો છો, પણ તમારા 60% હોય તો તમે એના માટે એલિજિબલ છે. ખોટું ડરીને વિજ્ઞાન પ્રવાહ છોડી રહ્યા છે એ દુઃખની વાત છે. આપણે એવા બાળકોને ખાસ સમજાવવાની જરૂર છે કે તમે કેપેબલ છો, વિજ્ઞાન પ્રવાહ કરી શકો છો. અને જો રેગ્યુલરલી સ્કૂલમાં જે બાળકો સવારે 7 થી 12:30 સુધી આવે છે એની તો શિક્ષકો ગેરંટી લે છે કે એને વ્યવસ્થિત માર્ક્સ લાવી શકાશે. ટૂંકમાં કોઈ વસ્તુ ડિફિકલ્ટ નથી. વિજ્ઞાન પ્રવાહની અંદર ફાયદાની અંદર તમે સમજો તો એક તો ટીચર્સનો સ્ટાફ વ્યવસ્થિત છે, JEE નીટનું મળે છે, સ્કોલરશિપ આપણને મળે છે. આપણે દરેક બાળકોના સર્વાંગી વિકાસ માટે પ્રયત્ન કરી રહ્યા છે. આપણે અહીંયા શાળાની અંદર મને કહેતા આનંદ થાય છે કે જે આપણું UPSC GPSCનો કોર્સ ચાલે છે એની અંદર વાર્ષિક જે ક્વિઝ લેવાય એમાં સમગ્ર ગુજરાત ખાતે 2nd નંબર સોની મોક્ષાંગી લઈને આવ્યા છે. બધી જ રીતે આપણે શાળા પ્રયત્નશીલ છે. તમે અમારા પર વિશ્વાસ મૂક્યો છે તો એ વિશ્વાસ પ્રમાણે તમને ચોક્કસ ફળ મળશે. એની અમારી જવાબદારી છે અને એ જવાબદારી આપણે સાથે મળી અને આગળ પ્રગતિ કરી શકીએ એવી જ આજે ખાસ આશા રાખીએ છીએ. 10મા ધોરણમાં આપણને 80% સુધી પરિણામ પ્રાપ્ત થયું છે. એ ગત વર્ષ કરતાં લગભગ 10% જેટલું વધારે છે. અને કોમર્સની અંદર 90% સુધી પહોંચ્યા છે. એ બધા જ પરિણામો આપણે 100% સુધી લાવી શકીએ. વિજ્ઞાન પ્રવાહમાં પણ આપણે સારું પરિણામ પ્રાપ્ત કર્યું છે. આ બધા જ પરિણામ આપણે શાળા લાવી શકીએ. એટલે જો ખોટો ડર હોય વિજ્ઞાન પ્રવાહનો તો એ કઢાવી નાખશો. બાળકને ખાસ જે છે
એ આપણે સાચી સમજ મળે એના માટે આપણે પ્રયત્ન કરશું. એ જ થેન્ક યુ.